श्री कन्या प्राथमिक विद्यालय कालावड धोरण 8 पाठ 7 आबोहवाकीय फेरफार जे આપણે અત્યારે અનુભવી જ રહ્યા છીએ કે આબોહવા છે એ કેવી રીતે ચેન્જ આઉટ થાય છે। આપણે પાઠની શરૂઆત કરીએ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે। બરાબર। આપણે સૌ પ્રથમ જ્યારે આપણે આગળના પાઠની વાત કરતા હતા તો ત્યારે એમાં છે વાતાવરણ છે, જલાવરણ છે, મૃદાવરણ છે અને જીવાવરણ છે। આ ચારે ચાર આવરણોની વાત છે એ તેમાં કરવામાં આવી હતી। માટે આપણે આગળ જોઈએ। જો શું કહે છે કે વાતાવરણ કોને કહેવામાં આવે છે તો શું કહે છે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે, બરાબર, તેને શું કહેવામાં આવે છે? તેને વાતાવરણ કહેવામાં આવે છે। આ વાતાવરણ છે એ કોના લીધે પ્રદૂષિત થાય છે? તો કે માનવ છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, એના લીધે જે આખું વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે। ઉદ્યોગો છે, કારખાના છે, આપણે જોઈ શકીએ છીએ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા છે એ વાતાવરણ છે એ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન અને પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આપણે શું કહીએ છીએ કે આબોહવામાં ફેરફાર। બરાબર। શું કહે છે કે જે વૈશ્વિક તાપમાન છે, બરાબર, એ જ્યારે વધે છે અને પવનની દિશા અને સાથે ભેજ એ દરેકમાં છે જ્યારે આપણને ફેરફાર જણાય છે ત્યારે તેને એટલે કે આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। બરાબર। ત્યાર પછીનું આપણે કોષ્ટક જોઈએ। બરાબર છે। જો દરેક દેશ છે, બરાબર, એમાં ગરમી, ઠંડી અને વરસાદનું પ્રમાણ છે એ દરેક જગ્યાએ કેવું હોય છે? અલગ અલગ હોય છે। બરાબર છે। ક્યાંક છે એ ગરમ પ્રદેશ હોય તો એનું તાપમાન છે એ પણ અલગ હોય, ક્યાંક ઠંડી આબોહવાવાળું તાપમાન હોય તો ત્યાંનું પણ છે એ આખું જે એની આબોહવા છે, બરાબર, એમાં પણ ફેરફાર છે એ જણાતો હોય છે। બરાબર। ત્યાર પછી આપણે જોઈએ કે હવામાન એટલે શું? ચલો, હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, બરાબર, એટલે કે એમાં ભેજ અને વરસાદની જે ટૂંકા ગાળાની સરેરાશની સ્થિતિ છે તેને આપણે શું કહીએ છીએ? હવામાન કહીએ છીએ। બરાબર છે। આપણે જોઈએ છીએ કે અવારનવાર છે અત્યારે જો ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે અવારનવાર પહેલાં સવારથી છે એ એકદમ આપણને ગરમીનો અનુભવ થાય અને બપોર થતાં છે એ એકદમ વરસાદ છે એ આવવા લાગે તો વાતાવરણમાં છે ઠંડક પસરી જતી હોય છે। બરાબર। તો કે એવી રીતે હવામાનમાં ફેરફાર થાય છે। આ શું થાય છે? આબોહવા એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન એટલે કે ભેજ અને વરસાદની સરેરાશ જે સ્થિતિ છે એટલે કે આબોહવા। બરાબર। જો આપણે અત્યારે જોઈએ છીએ કે અત્યારે જે વરસાદનું પ્રમાણ છે એ એટલું બધું વધી ગયું છે તો કે જેના લીધે છે એ આપણે જોઈ શકીએ છીએ કે અમુક જગ્યાએ છે એ અતિવૃષ્ટિ, બરાબર, એટલે કે વરસાદનું પ્રમાણ છે એ બહુ બધું વધી ગયું છે। હવે બધા ઓલરેડી તાકી જ ગયા કે હવે વરસાદ છે એ ખમૈયા કરે તો સારું, અને ખાસ કરીને ખેડૂત વર્ગ, બરાબર, કે એમને જે પાકની જે વાવણી કરેલી હોય છે તો કે વધુ વરસાદના કારણે એનો પાક છે, બરાબર, એ નાશ પામતો હોય છે। હવે આપણે આગળ જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના જે દ્રશ્યો છે, બરાબર। સૌથી પહેલાં તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે કે એ આપણે કોને કહીએ છીએ? બરાબર। ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર, એના વિશે જોઈએ કે આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં જે સૂર્યતાપ છે એ કેવો અનુભવાય છે? તો કે ઓછો અનુભવાય છે। તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ છે એ શું થાય છે? અટકી જાય છે। શું કામે? કેમ કે પર્યાપ્ત માત્રામાં છે એને સૂર્ય છે એ મળી શકતો નથી માટે। તેથી પર્યાપ્ત માત્રામાં છે એને ગરમી મળી રહે તેવી એ આખી જે કૃત્રિમ વ્યવસ્થા છે
બરાબર, એ કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત પણ રાખવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી છે એ શું થાય છે તો કે જળવાઈ રહે છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. જો શું કહે છે કે જ્યારે છે બરાબર ગરમી મળી રહે તેવી બરાબર કૃત્રિમ વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. તે માટે છે બરાબર, એક આખું જો તમે સાઈડમાં જોઈ જ શકો છો કે કઈ રીતે આખું ઘર છે તૈયાર કરેલું છે, તો કે એની ઉપર છે બરાબર કાચ અથવા તો કાપડની છત રાખવામાં આવે છે. શું કામે રાખવામાં આવે છે કે એની ગરમી છે એ એમાં ને એમાં જળવાઈ રહે માટે છે બરાબર, કે આની ઉપર છે બરાબર એ સરસ મજાની કાચની અથવા તો કાપડની છત છે એ તૈયાર કરવામાં આવતી હોય છે, કે જેથી ગરમીનું પ્રમાણ છે એ ત્યાં ને ત્યાં જળવાઈ રહે માટે બરાબર, કે આપણે એને છે શું કહીએ છીએ, ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે બદલાતી જતી આબોહવા. બરાબર છે, જો આપણે જોઈ શકીએ છીએ બરાબર, ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીં છે એ આપણને શું આપેલું છે તો કે સૂકી આબોહવા. બરાબર, કે જ્યાં વરસાદ છે પડેલો જ નથી. બરાબર, પછી જો અમુક જગ્યા એવી પણ છે કે જ્યાં વધુ ગરમીના કારણે બરફ છે શું થાય છે તો કે ઓગળવા લાગે છે. બરાબર, પછી જો શું કહે છે કે વરસાદનું નહીવત જ્યાં પ્રમાણ છે બરાબર, તો કે એવી જગ્યાએ છે એ શું થાય છે તો કે ઝાડ છે ખરી જાય છે અને એનું ત્યાંનું વાતાવરણ છે એ સાવ બદલાઈ જતું હોય છે. ત્યાર પછી છે કે અમુક જગ્યાએ છે વરસાદનું પ્રમાણ વધુ હોવાથી બરાબર કે લીલોતરી છે એ ખૂબ જ સારી રીતે છે એ ઉગી જાય છે, અને ઘણી વખત વધુ વરસાદ છે એ પાકને નુકસાન કરે છે. અને ઘણી વખત અત્યારની જે કન્ડિશન મુજબ હમણાં જ જો વરસાદ આવ્યો તો આપણે જોયું જ કે ઘણા બધા શહેરોમાં ઘણા બધા લોકોના ઘરોમાં છે એ પાણી ભરાઈ ગયા હતા. બરાબર, તો આપણે આ જોયું કે બદલાતી આબોહવા છે. બરાબર, ઉપરના દરેક ચિત્ર માટે છે એ એક એક વાક્ય છે એ તમારે લોકોએ નોટબુકમાં લખવાનું છે. બરાબર, જે આપણે સમાજનો ચોપડો બનાવેલો છે તેમાં જ દરેક વિદ્યાર્થી છે એ લખશે. ત્યાર પછી છે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. બરાબર, કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી અને ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી એટલે કે પૃથ્વી પર અથડાઈને વળી પાછી તેને એમ કે પરાવર્તન પામી અને પાછી અવકાશમાં જવા છે એ ન દેવાની. બરાબર, જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે બરાબર, ત્યારે શું અનુભવ કરીએ છીએ, ગ્લોબલ વોર્મિંગનો અનુભવ આપણે કરીએ છીએ. વળી પાછું આપણે એક વખત જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી એટલે શું કીધું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર, કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો છે એની સાથે જે ગરમી છે જે વાતાવરણમાં આવ્યા પછી બરાબર શું કહે છે કે પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી અને પાછી એમ કે અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે શું થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે. બરાબર છે, તો તમે બધા સમજી શકો છો ગ્લોબલ વોર્મિંગ એટલે શું. બરાબર, ત્યાર પછીનું આ કોષ્ટક આપેલું છે, દરેક વિદ્યાર્થી મિત્રો ખાલી ન્યૂઝ આવેલા છે એની વાત ત્યાં કરવામાં આવેલી છે, માટે દરેક છે એ તે વાંચી લેજો. ત્યાર પછી છે કે પૃથ્વી છે એ ગરમ કેમ થાય છે. બરાબર, કે પૃથ્વી છે એ કઈ રીતે ગરમ થાય છે તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બનને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ વાયુઓ તરીકે છે એને ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા છે એમાં શું થાય છે તો કે ઘણી વખત પરિવર્તન થાય છે અને એનો પ્રશ્ન છે એમ કે ઉદ્ભવ્યો છે, જેને ઘણી વખત આપણે ન્યૂઝમાં અને ઘણી વખત જોઈએ છીએ ત્યારે બધા બોલતા હોય છે કે ક્લાઇમેક્સ આખું છે એ કેવું છે તો કે ચેન્જ છે. બરાબર છે, તો આ બધા વાયુઓના લીધે છે એ પૃથ્વી શું થઈ જાય છે, ગરમ થઈ જાય છે. બરાબર, ત્યાર પછી જોઈએ કે છેલ્લા 100 વર્ષના તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો છે
એ દિવસે ને દિવસે શું થાય છે તો કે વધતો જતો હોય છે। ત્યાર પછી જોઈએ આપણે ત્યાર પછી કે કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર શું કહે છે, જો આ પૃથ્વીનો ગોળો છે એ આખે આખો આપેલો છે બરાબર, દરેક પોતાની સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર। તો કે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપેલું છે, પછી છે ક્લોરોફ્લોરો કાર્બન છે એનું પણ પ્રમાણ આપેલું છે, મિથેનનું પણ પ્રમાણ આપેલું છે, અને ત્યાર પછી છે હેલો કાર્બન છે એનું પણ પ્રમાણ છે એ અહીં આપેલું છે બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આજથી 100 વર્ષ પહેલાં એટલે કે CO2 છે એ 275 ppm હતો, જે આજે છે એ 350 ppm થયો છે। ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 10 લાખનો એક ભાગ, જેને આપણે કહી શકીએ એટલે કે 0.28% હોય ત્યારે એમ કે 280 ppm કહેવાય, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી છે બરાબર આનું એક આખું ટેમ્પરેચર આપેલું છે બરાબર છે, એ આપણે ઘણી વખત ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ બરાબર। ત્યાર પછી છે જો નીચેનું જે આખું આ કોષ્ટક આપેલું છે બરાબર, શું કહે છે બરાબર, જો કોષ્ટક આપેલું છે એ તમારે વિચાર કરવાનો છે બરાબર, કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ। જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય બરાબર, ખાંડ નાખી હોય તો વધારે મીઠું થઈ જાય બરાબર, અને મીઠું નાખેલું હોય તો છે શું થઈ જાય, ખારું થઈ જતું હોય છે। એવી જ રીતે આપણી પૃથ્વી ઉપર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ શું કરે છે, એકબીજાને સંતુલિત છે। અને હવે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધી જાય બરાબર, તો છે એ વાતાવરણ છે એ આખું ચેન્જ આઉટ છે એ થતું હોય છે બરાબર। ત્યાર પછી છે કે સ્થળ અને વસ્તુ કે ગ્રીન હાઉસને અસર કરતા કે વાયુ ઉત્સર્જનનું પ્રમાણ છે એ કેટલું છે બરાબર। જો તમને આપેલું છે કે થર્મલ પાવર મથક એટલે કે 200 મેગાવોટ એટલે કે વાર્ષિક, એટલે કે એનું જે વાર્ષિક એનો જે સમય છે એટલે કે 1 વર્ષનો સમય છે બરાબર, તો કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ એટલે કે ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે તો કે 9 લાખ ટન જેટલું ઉત્સર્જન થતું હોય છે। ત્યાર પછી છે મોટર કારનો વાર્ષિક એટલે કે 1 વર્ષ બરાબર, તો કે એ કેટલો છે તો કે 17 કરોડ ટન છે એ જેટલું વાયુ છે એનું શું થાય છે તો કે ઉત્સર્જનનું પ્રમાણ દર્શાવે છે। ત્યાર પછી છે એસી બરાબર, એસી એટલે બધાને ખબર જ છે ને એસી કોને કહેવામાં આવે છે બરાબર। એસી એટલે કે સરેરાશ 2 કલાક એટલે કે 24 કલાક એટલે કે એક આખો દિવસ છે બરાબર, તો કે 2230 કિગ્રા જેટલું એનું વાયુઓનું ઉત્સર્જન થઈ અને એ ક્યાં ભળે છે તો કે વાતાવરણમાં ભળતું હોય છે। ત્યાર પછી છે ટીવી છે બરાબર, તો કે 24 કલાક આપણે જો ટીવી ચાલુ રાખીએ છીએ તો કે એના કારણે 190 કિલોગ્રામ જેટલો વાયુઓનું ઉત્સર્જન છે એ થાય છે અને વાતાવરણમાં ભળે છે। અને ત્યાર પછી જે વાતાવરણ છે એ આખું છે બરાબર, એનું ક્લાઇમેક્સ ચેન્જ થઈ જતું હોય છે। ત્યાર પછી છે ટ્યુબલાઇટ છે બરાબર, તો કે 24 કલાક જ્યારે આપણે ટ્યુબલાઇટ છે એ ચાલુ રાખીએ છીએ તો કે 88 કિગ્રા જેટલા એનું વાયુઓનું એ શું કરી નાખે છે, એનું ઉત્સર્જન કરતું હોય છે। ત્યાર પછી છે કોમ્પ્યુટર છે બરાબર, એ પણ 24 કલાક સુધી કન્ટિન્યુઅસ જો ચાલુ હોય તો 130 કિગ્રા જેટલું એનું ગ્રીન હાઉસને અસર કરતા વાયુ છે બરાબર, જેનું ઉત્સર્જનનું પ્રમાણ અહીં દર્શાવેલ છે। ત્યાર પછી ફ્રીઝ આવે છે તો કે 24 કલાકમાં એમ કે 920 કિગ્રા એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ છે કે જેનું ઉત્સર્જનનું પ્રમાણ અહીં દર્શાવે છે। ત્યાર પછી આપણે જોઈએ આગળ, ત્યાર પછી શું કહે છે કે વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMOએ વિશ્વ હવામાન સંસ્થા છે જે દર્શાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં એટલે કે ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન છે એ 0.31 સેલ્સિયસ હતું। તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં કેવું હતું તો કે વધારે હતું। ત્યાર પછી આપણે મિથેન જોઈએ કે ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન એટલે કે 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો છે એ નીચેના કારણોને લીધે બરાબર, શું કહે છે બરાબર, આ ખાસ તમને ઘણી વખત છે એ કોમન ક્વેશ્ચન જે જીકેની એક્ઝામ હોય છે બરાબર, એમાં પણ ઘણી વખત પૂછાઈ શકે
કે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% શું રહેલું છે? તો કે વાયુ રહેલા હોય છે. એટલે કે એક વ્યક્તિ છે પ્રતિદિન એટલે કે 22,000 વખત જ્યારે એમ કે એક વ્યક્તિ છે એ પોતે શ્વાસ લે છે, આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલો વાયુ છે એનું શું કરી નાખે છે? તો કે સેવન કરે છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે પશુઓના ઉચ્છ્વાસ અને એની જે ચયાપચયની જે ક્રિયા છે, બરાબર, તો કે એમાં કેટલા પ્રમાણ એમ કે મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો કે 14 કરોડ ટન જેટલું એનું ઉત્સર્જન થતું હોય છે. ત્યાર પછી છે ડાંગરની ખેતી, તો કે એમાં પણ મિથેન વાયુનું ઉત્સર્જન કેટલું છે? તો કે 15 કરોડ ટન જેટલું છે. ત્યાર પછી છે સેન્દ્રિય કચરો સડવાથી, બરાબર, તો કે જ્યારે સેન્દ્રિય કચરો છે એ સડે છે તો કે એના લીધે 7 કરોડ ટન જેટલા મિથેન વાયુનું શું થઈ જાય છે? ઉત્સર્જન થઈ જાય છે. ત્યાર પછી આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ છે એ 270 ppm થી વધી અને હાલ છે એ કેવું છે? તો કે વધી ગયું છે. કેટલું થયું છે? તો કે 319 ppm થયું છે. ત્યાર પછી છે ક્લોરોફ્લોરોકાર્બન, તો કે ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, પછી છે એરો લેસર સ્પ્રે, 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે, વગેરેના વપરાશથી CFCમાં છે એ શું થાય છે? તો કે વધારો થાય છે. CFC મીન્સ ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર છે. આપણે આગળ જોઈએ કે 23 જાન્યુઆરી 1995ના એટલે કે યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે 16 સપ્ટેમ્બરને છે એ આપણે ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને 2007નું વર્ષ એ 1980 પછી સૌથી વધુ છે કેવું હતું? ગરમ હતું. એટલે કે ગરમીનું જે પ્રમાણ છે કેવું હતું? તો કે વધુ હતું. ત્યાર પછી છે ગ્લોબલ વોર્મિંગની અસર. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિ છે એ શું થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. દાખલા તરીકે કઈ? તો કે ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ છે એ ગરમીનું પ્રમાણ જ્યારે વાતાવરણમાં છે એ વધે છે એના કારણે જે હિમનદીઓ છે એ પણ શું થવા લાગી છે? ઓગળવા લાગી છે. ત્યાર પછીનું આપણે જોઈએ કે હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન. બરાબર. જો આમાં દેખાડેલું છે કે 2001માં બરાબર કેવું હતું, ત્યાર પછી છે 2003માં કેવું હતું અને 2006માં એનું પ્રમાણ કેવું હતું? તો કે નદીઓ છે કેવી થઈ ગઈ? તો કે ગરમીનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તો કે એના લીધે નદીઓ છે શું થવા લાગે છે? પીગળવા લાગે છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ છે એ કેવી થઈ ગઈ છે? તો કે દિવસે ને દિવસે વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. અને રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં શું થાય છે? તો કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છે એ ઉત્પન્ન થતી હોય છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન છે એ કેવું થઈ ગયું છે? તો કે ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર છે કેવું થઈ ગયું છે? ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળનું સ્તર વૃદ્ધિ થઈ રહી છે. એટલે કે સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્થળ પણ કેવું થઈ ગયું છે? વધી રહ્યું છે. તાપમાન વળતા માણસે એટલે કે ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર છે એ એમ કે બનશે. બરાબર. કોણ? તો કે દરેક વ્યક્તિઓ. હિમનદી પીગળવાથી સમુદ્ર જળનું સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો છે ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે જે અત્યારે આપણે અનુભવ કરી રહ્યા છીએ. બરાબર. અત્યારે આપણે જોઈએ તો કે વરસાદનું પ્રમાણ છે દિવસે ને દિવસે વધતું જાય છે. બરાબર છે. તો કે એના લીધે છે દરેક ઋતુ આપણે જોઈએ જ છીએ. અત્યારે ઉનાળો છે તો ક્યાંય સુધી ઉનાળો છે એ આપણે અનુભવ કરી શકીએ છીએ. ત્યાર પછી છે એ ચોમાસું આવે છે. બરાબર. તો કે ચોમાસું પણ જ્યારે
પહેલાંના સમયમાં એવું હતું કે ત્રણે ત્રણ ઋતુ છે એનો સમયગાળો નક્કી હતો, જે અત્યારે આપણે નક્કી કરી શકતા નથી. તો કે એ શું થાય છે? તો કે ઋતુચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે. શિયાળો અને ઉનાળાની ઋતુની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી એટલે કે 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ છે શું થવા લાગી છે? વધવા લાગી છે. ખેત ઉત્પાદનમાં સતત શું નોંધાઈ રહ્યો છે? ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યાર પછી છે કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યેલો ફીવર, બરાબર, સ્વાઇન ફ્લૂ, બરાબર, અને અત્યારે જે હાલમાં જે રોગ ચાલી રહ્યો છે, બરાબર, કોરોના છે, બરાબર, તો કે એનું પ્રમાણ પણ દિવસે ને દિવસે શું થાય છે? તો કે વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો, બરાબર, હવે ધીમે ધીમે શું થાય છે? તો કે દરિયામાં એમનો સમાવેશ થઈ જશે, એટલે કે એ ડૂબમાં જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ, બરાબર, આ એક સંસ્થાનું નામ છે. તો કે ઈસવીસન 2100માં એમ કે ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ છે એ ગુમાવી રહ્યા છે અને મધપૂડા હવે છે એ નામશેષ થઈ રહ્યા છે. બરાબર, આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બાકીનું આપણે બીજા લેક્ચરમાં જોઈ લેશું. અને દરેક વિદ્યાર્થી મિત્રો જ્યારે પાઠ સમજો છો ત્યારે ખાસ કરી અને ટેક્સ્ટ બુક તમારી સાથે જ રાખજો, જેથી કરીને છે એ દરેકને સમજવામાં સરળતા રહે.